25 વર્ષની રાધિકા યાદવ ભારતની એક ટેનિસ ખેલાડી. હરિયાણાની ટેનિસ ખેલાડી રાધિકા યાદવ ટેનિસ એકેડેમી ચલાવવાથી નારાજ તેના પિતાએ જ હત્યા કરી. તેણી ટેનિસ રમવા માંગતી હતી, ટેનિસ શીખડાવવા પણ માંગતી હતી, રમી નહીં, મારવામાં આવી. અને રાધિકાની હત્યાના ફક્ત 2 દિવસ પછી જ એની જ ઉંમરની ઈગા શ્વાન્તે, પોલેન્ડ યુરોપની એક છોકરી જેણે ટેનિસમાં વિમ્બલ્ડન ટ્રોફી જીતીને આખી દુનિયા પાસેથી પ્રશંસા મેળવી, એકની લાશ મળી જ્યારે બીજીના હાથમાં ટ્રોફી આવી. શું તમે જોઈ શકો છો કે આ અંતર ફક્ત 2 છોકરીઓનું કે 2 જિંદગીઓનું નથી, અંતર 2 સમાજો અને 2 સંસ્કૃતિઓ વચ્ચેનું છે. એક સમાજ જે દીકરીઓને ટેનિસના કપડામાં જોઈને ટિપ્પણીઓ કર્યા કરે છે અને બીજો સમાજ જે એને સ્ટેડિયમનો તારો બનાવી દે છે. અહીં સ્ત્રીની સુરક્ષા એક મુદ્દો છે અને ત્યાં સ્ત્રીની સ્વતંત્રતા એક સિદ્ધિ છે. રાધિકા મારી નાખવામાં આવી કેમ? કારણ કે આપણા દેશમાં હજુ પણ છોકરીની ઈચ્છાઓ, તેની આઝાદી, તેનું રમત રમવું, તેના કપડાં, આ બધું જ એક મોટું વિવાદાસ્પદ વિષય બની જાય છે. અહીં રાજ્યની સ્થિતિ એવી છે કે કોઈ યુવતીની હત્યા ફક્ત એક દિવસની હેડલાઇન બનીને રહી જાય છે અને ત્યાં ઈગાના દરેક શોટ પર આખી દુનિયા વાહ વાહ કરે છે. ત્યાં ખેલાડીને નાયક માનવામાં આવે છે અને અહીં છોકરીને ગુનેગાર. અહીં સ્ત્રી ઘરમાંથી બહાર નીકળે એ ક્રાંતિ છે અને ત્યાં સ્ત્રી શિખરે પહોંચે એ એક સામાન્ય વાત ગણાય છે. આપણને ટ્રોફી તો જોઈએ ઈગાની જેમ, પણ પેદા આપણે રાધિકાની જેમ લાશોને કરીએ છીએ. જે દુનિયામાં રાધિકા મરે છે અને ઈગા જીતે છે એ દુનિયા 2 ભાગમાં વહેંચાયેલી છે. એક જે આગળ વધ્યો છે અને એક જે પોતાની જ દીકરીઓથી ડરે છે.